રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે આવ્યા છે અને દર્શન કર્યા ને આગળ અમે હવે જઈએ છીએ પોઈચા દર્શન કરવા માટે. તો ઓલમોસ્ટ અમે પોઈચા પહોંચવા આવ્યા છે. પોઈચાનો ગેટ આવી ગયો છે એટલે અંદર પોઈચા પહોંચીને પછી તમને બતાવીએ વ્યવસ્થિત વિડીયોમાં. તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને ગાડીમાં પાર્કિંગમાં મૂકીને અમે લોકો એન્ટર થઈ રહ્યા છે. આ મેઇન ગેટ છે પોઈચા મંદિરનો. તો એન્ટ્રન્સમાં જ ફુવારા છે અને કહેવાય છે કે છે ને ઘણું બધું અહીંયા આગળ પાણીની અંદર જ વચ્ચોવચ્ચ મંદિર છે. पर यात्रा निकले. हाँ हाथी पर बिहाड़ी स्वामी जी. સાંજે આરતીના ટાઈમે પાલખી નીકળે છે યાત્રા, એટલે એના દર્શન કરવા તો તમારે સાંજે આરતીના ટાઈમે હાજર રહેવું પડે. મંદિર ખૂબ જ મોટું અને ભવ્ય છે. એમાં જોવાલાયક ઘણી બધી વસ્તુઓ છે, પણ તમારે ચાલવું બહુ પડશે, એટલે ચાલવાની તૈયારી તમારે રાખવી જોઈએ. મસ્ત મજાની શંકર ભગવાનની મૂર્તિ અહીંયા આગળ છે. શંકર ભગવાનના દર્શન કરી લો. જય ભોલે. તમે ગ્રીનરી જોઈ શકો છો. વેલ મેન્ટેન અહીંયા આગળ ગાર્ડન સજાવવામાં આવેલું છે મૂર્તિની આસપાસ. અહીંયા આગળ દર્શનનો સમય લખેલો છે, તમે પોઝ કરીને વાંચી શકો છો. વૃંદાવન જેવી સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે અહીંયા આગળ, તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જન કરવામાં આવેલા છે. કૃષ્ણમ વંદે જગત ગુરુમ.
સામે કષ્ટભંજન દેવ હનુમાન દાદાનું મંદિર છે. ચાલો જઈને દર્શન કરીએ. તો હવે અમે નીલકંઠ પ્રસાદાલયમાંથી પ્રસાદ લઈને હવે પાછા ક્યાંક આગળ બહાર જઈએ છીએ. હવે એક્ઝેક્ટ ખબર નથી પણ ક્યાંક જવાનું છે તો ત્યાં જઈએ છીએ બહાર બધા સાથે. આ આટલો મોટો વિશાળ પાર્કિંગ એરિયા છે જ્યાં પેડ પાર્કિંગ છે. 4 વ્હીલરના 50 રૂપીસ છે પણ મસ્ત પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે. અને આ કાકા ધાર્મિકને લઈને રમાડે છે. યાર એક કામ અહીંથી હમણાં આમ લઈ ગયા એટલે પાછળ બી આવી જાય. હા આવી જાઓ. અત્યારે નહીં ત્યારે આવે ને પાછળ. અરે ફર્સ્ટ ક્લાસ, એક નંબર. પ્રદર્શની માટેનો પ્રવેશ દ્વાર છે. શું કે છે ઋષિ? ખુશ થઈ જશો આમ જોરદાર. મજા આવશે ને. ઋષિના રેકમેન્ડેશન પર અમે હવે અહીંયા જઈએ છીએ. તો મંદિરના દર્શન થઈ ગયા છે ને હવે અમે પ્રદર્શની માટે જઈએ છીએ. તો પ્રદર્શનીનો વિડીયો હવે નેક્સ્ટ આવશે તો લાઈક કરી દેજો.